દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં. બધાને જય માં ખોડિયાર. તો અત્યારે હાલ હવે તૈયાર થઈ ગયા છે. અત્યારે જવા નીકળી રહ્યા છે ગામડે. સવારના 7:10 થઈ ગઈ છે ને દિશાને અહીંયા રેડી થઈ ગયો છે. પિંકી પણ રેડી થઈ ગઈ છે. તો ચલો હવે નીકળીએ ગામડે જવા માટે. તો ચલો હવે મળીએ સીધા મોટો બ્લોગમાં. દિશાન તો તૈયાર થઈ ગયો છે. જો દરવાજા આગળ ઊભો થઈ ગયો કે ચલો બહાર લઈ જાઓ જલ્દી. હા લઈ લો. અહીંયા આપણી ઘડિયાળ પર ચાર્જિંગ થઈ રહી છે. હવે ચલો ચાર્જિંગ થઈ જાય પછી નીકળીએ હવે ફટાફટ. ચલો હવે નીકળી ગયા છે ઘરેથી જવા માટે. ચલો મળીએ. તો દોસ્તો આ રહ્યું આપણું બાઇક. ચલો હવે લઈને નીકળીએ ફટાફટ ગામડે જવા માટે. સ્ટાર્ટ કરીએ તો ગરમ થઈ જાય. ચલો નીકળીએ. તો દોસ્તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. હાલ ટાઈમ થયો છે 7:25 ને હાલ આપણે ઘરે નીકળ્યા છીએ. અહીંયાથી કપડવંજથી થોડું આગળ જવાનું છે પણ આપણે કપડવંજવાળો રસ્તો નહીં પકડીએ, સીધો બાયપાસ રસ્તો પકડીશું અમદાવાદ થઈને. તો લાડવેલથી થોડું આગળ જવાનું છે. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો. આજે મોર્નિંગમાં વહેલા નીકળી ગયા છે એટલે ટ્રાફિક ઓછું મળશે આજે. પહેલાં પુરાવાનું છે પેટ્રોલ, પછી આગળ વધીશું. અને સામે જો સુરત દાદા આવી ગયા છે બહાર. કેટલા મસ્ત લાગે છે. અત્યારે તાપ ઓછો છે તો કહેવાય એકદમ ઓરેન્જ દેખાય છે. તો દોસ્તો આપણે સતરાલ પહોંચી ગયા છે. સતરાલ ચોહડી અને સુરત દાદા જો કેટલા મસ્ત લાગી રહ્યા છે. હવે તાપનો પ્રકોપ આવશે હવે સીધા જમીન પર. ધૂપ આવશે હવે જબરજસ્ત. ધૂપ નાખશે ત્યારે જઈને ઠંડી થોડી ઓછી થશે. અત્યારે ઠંડી જબ્બર લાગે છે. તો આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ. ચલો એ પહેલાં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીએ. તો પેટ્રોલ તો પૂરાઈ દીધું છે. હવે હવા એક વખત ચેક કરી લઈએ. તો પેટ્રોલ પૂરાઈને આપણે નીકળી ગયા છીએ પાછા અમદાવાદ તરફ જવા માટે. ચલો, કારણ કે આજે શ્રીમંત છે એટલે શ્રીમંતમાં જવાનું છે એટલે બને એટલું જલ્દી વહેલું પહોંચવાનું છે. 10 વાગ્યા પહેલાં તો પહોંચવાનું છે. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ. ચલો મળીએ. મોટો બ્લોગનો તમે એન્જોય કરો. અને ત્યારે ધુમ્મસ પણ વધારે છે. તમે જુઓ એ સામે કશું દેખાઈ નહીં રહ્યું. બધું વ્હાઈટ જ દેખાય છે. આમ તમે દૂર જોશો ને તો કશું દેખાય જ નહીં. બધું વ્હાઈટ જ દેખાશે. સામે તમે ધ્વજ દેખાઈ રહ્યો છે. એકદમ પવન જ નથી બિલકુલ. એકદમ ઠપ પડે છે. એટલે ધૂપ નહીં ને એટલા માટે, સોરી હવા નથી એટલા માટે. તમને ક્લિયર દેખાય છે કે નહીં ખબર નહીં. સુરત દાદા છે સામે. સાઈડ નથી દેખાડું. ધ્વજ જોઈ રહ્યા છો. એકદમ પવન જ નથી બિલકુલ. અને પવન નથી એટલું સારું છે સવારે. એના બાઇક પણ ના ચલાય. અને સામે તમે કોરો જોવો તો કેવો જબરદસ્ત છે. સામે ગાડીઓ આવે ને ખાલી લાઇટો જ દેખાય છે. તો સવારમાં ટ્રાફિક જોવો ટોલ ટેક્સ ઉપર કેટલું લાંબુ ટ્રાફિક. જય હનુમાન દાદા, સંકટ મોચન મહાબલી હનુમાન દાદાની જય. જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે બધાને કૃપા કરજો હનુમાન દાદા. અને આ સામે છે ત્રિમંદિર. કેટલું અત્યારે સવારમાં મસ્ત લાગી રહ્યું છે. તમે સામે જોયા કેટલું મસ્ત મંદિર લાગી રહ્યું છે. અન્નપૂર્ણા માતાનું મંદિર છે. બહુ મસ્ત લાગી રહ્યું છે, જબરદસ્ત. તો આપણે પહોંચી ગયા છીએ કોબા સર્કલ, ગાંધીનગર, અમદાવાદ. કોબા આમ ગાંધીનગર જવાય અને અહીંયાથી આમ જઈએ એટલે અમદાવાદ. સર્કલ આવડું મોટું છે તો પણ રોંગમાં જાય છે માણસ. બસ ધુમ્મસ જોવો તમે કેટલું જબરજસ્ત ધુમ્મસ છે. અને સામે કશું દેખાય જ નથી રહ્યું. અહીંયાથી ડાબી સાઈડ વળી જશો તો દહેગામ જવાશે. પછી જમણી સાઈડ વળશો તો નરોડા. આપણે સીધું જવાનું છે ઓઢવ રિંગ રોડ.
ટૂંક સમયમાં રોડ આટલો 4 લાઇન રોડ બની જશે, પછી મજા આવશે. ટ્રાફિક થોડું ઓછું થઈ જશે એટલે 4 લાઇન રોડ થઈ જાય પછી મજા આવશે ચલાવવાની. બાજુમાં રોડનું કામ ચાલી જ રહ્યું છે. આપણે વઢવ સર્કલ પહોંચી ગયા વઢવ સર્કલ. અહીંયાથી આપણે કઠલાલ સાઈડ જવાનું, ડાબી. અહીંયા બેસે છે દિશાંત, અહીંયા અમે પણ બેસે છીએ. નંદી વડા ખાવા માટે આવ્યા છે. વઢવથી નીકળી ગયા છીએ આપણે, અને હાલ અહીંયા થોડું ટ્રાફિક મળી ગયું છે. હવે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા પછી તો કઠલાલ પાછળ રહી ગયું છે. હવે આપણે સીધા કઠલાલ બાયપાસ કરીને સીધા હાઈવે ટુ હાઈવે કઠલાલના પેલી સાઈડ નીકળી જઈએ. અંદર જઈશું તો પછી ટ્રાફિકના ઇસ્યુ રહેશે, એના માટે સીધા બાયપાસ નીકળી ગયા. તો આપણે કઠલાલના બીજા છેડે પહોંચી ગયા છીએ. અહીંયાથી તમે અંદર ડાબી સાઈડ વળી જાઓ તો તમારે સીધું કઠલાલની અંદર જતું રહેવાય, પાછું રિટર્ન. અને અહીંયાથી સીધું આપણે હાઈવે જવાનું, લાડવેલ ચોકડી. હેવી ટ્રક જો કેટલા બધા એક સાથે જાય છે પાઇપો ભરીને. આગળ 3 છે અને પાછળ બીજા 3 છે. તો દોસ્તો આપણે લાડવેલ પહોંચી ગયા છીએ, લાડવેલ ચોકડી. તો લાડવેલથી પાછા નીકળી ગયા છીએ ચેતરસુંબા જવા માટે, મામાજીના ઘરે. આજે શ્રીમંત છે તો શ્રીમંતમાં જઈ રહ્યા છે ચેતરસુંબા. અહીંયાથી ડાકોર પણ જઈ શકાય. રણછોડ રાયજી ડાકોર 21 કિલોમીટર. તો આપણે ચેતરસુંબા પહોંચી ગયા છીએ. અહીંયાથી ગામડું છે અંદર, હાઈવેથી અંદરની સાઈડ. ગામડાના રસ્તા ઉપર બાઇક ચલાવવાની જ મજા આવે. આમ ગ્રીનરી કેવી લાગે છે બંને સાઈડ ખેતરોમાં. ચેતરસુંબા ગામમાં આવી ગયા છીએ આપણે, ચેતરસુંબા ગામ. તો ચલો મામાજીના ઘરે પહોંચી ગયા છીએ, પછી મળીએ. Hello guys, here is Meco. Bow 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 દિશાને મજા પડી ગઈ છે. લે લે દિશાંતને મજા પડી ગઈ અહીંયા રમવાની. अच्छा जुनवाड़ी कुओ बोर उभरणियो कुओ वाह भाई वाह मंगळवार ना रविवारे उभराय आखो उभराय बाहर आवा पाणी मम्मी બહાર જાય. તો દોસ્તો અત્યારે હાલ આપણે નીકળી ગયા છે પાછા કડી જવા માટે. ટાઈમ થયો છે 2:35. અત્યારે હાલ આપણે નીકળ્યા છે કડી રિટર્ન જવા માટે. તો દોસ્તો આપણે નીકળી ગયા છે હાલ ચેતરસુંબાથી કડી જવા માટે, અને વિડીયોનો એન્જોય કરતાં નીકળીશું. તો વિડીયોનો એન્જોય કરતા રહો અને ચલો મળીએ. તો આપણે લાડવેલ ચોકડી પાછા રિટર્નમાં આવી ગયા છીએ. લાડવેલ ચોકડીથી હવે નીકળીશું સીધા અમદાવાદ જવા માટે, કારણ કે આપણે ડાયરેક્ટ કડી જવાના છીએ, કપડવંજ ઘરે નથી જવાના આપણે. તો હવે સીધા નીકળીશું.
તો સીધા નીકળીશું આપણે કડી જવા માટે. નડિયાદ કાં તો કઠલાલ જવું હોય તો અહીંયાથી નીચે ઉતરી જવાનું. આ સીધો રોડ જાય છે અમદાવાદ. આ કઠલાલ જવાય સીધું. આ છે અમદાવાદની MTS ડબલ ડેકર. એટલે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. અઢવ રિંગ રોડ પહોંચી ગયા. અઢવ રિંગ રોડની બહાર જતાં જ ટ્રાફિક મળી ગયું આપણને. તો આ જે છે બધું નરોડા છે. નરોડા જે દેખાઈ રહ્યું છે બધું નરોડા વિસ્તાર છે. એ નરોડા એરપોર્ટ છે. ત્યાં આગળ પ્લેન, પ્રાઇવેટ પ્લેન હોય ને એવું લાગે છે. તો દોસ્તો ટોલ ટેક્સ ઉપર ટ્રાફિક જુઓ કેટલું છે. ટોલ ના ભરવો પડે એટલા માટે અહીંયાથી ગાડીઓ બાયપાસ થાય છે. એના કારણે ટ્રાફિક લાગેલું છે. તો કોબા સર્કલ પહોંચી ગયા છીએ. ઉપર છે આ મેટ્રો બ્રિજ. ગુજરાત की राजधानी की मुलाकात के लिए धन्यवाद. ગુજરાતના પાટનગરની મુલાકાત બદલ આભાર. મતલબ અહીંયાથી ગાંધીનગરનો એરિયા પૂરો. જો પાર્ટી પ્લોટ કેટલો મસ્ત શણગારે છે. ઇન્ડિયન ફ્લેગ જોવા કેટલો મસ્ત ફરકી રહ્યો છે. અત્યારે હવા મસ્ત ચાલી રહી છે. સવારે ગયા હતા હવા નથી ચાલતી. અત્યારે હવા થોડી થોડી આવે છે. કેટલો મસ્ત ધ્વજ ફરકી રહ્યો છે. માં તુજે સલામ. તો દોસ્તો આપણે કલોલ પહોંચી ગયા છીએ. છત્રાલ ઓવરબ્રિજ આવી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ. તો આપણે સવારે સૂર્યોદય થયો હતો ત્યારે ઘરેથી નીકળ્યા હતા આપણે. અને હવે સૂર્યાસ્ત થવા આવ્યો છે પાછો. 5 વાગી ગયા છે. 6, 6:30ની આસપાસ સૂર્યાસ્ત થઈ ગયા. ત્યારે આપણે પાછા ઘરે આવ્યા. મતલબ સવારે સુરત દાદો ઉગતા હતા ત્યારે નીકળ્યા હતા. પાછા સુરત દાદો આથમવાનો ટાઈમ થયો ત્યારે પાછા ઘરે આવ્યા. એક દિવસમાં બહુ લોંગ રાઈડ પર જઈને આવી ગયા. છોકરો જોઈને ખુશ થાય છે રિક્ષામાં. કેવા લપાઈને બેઠા છે મેં. તો આપણે કડી પહોંચી ગયા છીએ. અને હવે પકોડી ખાવાની ઈચ્છા થાય છે. તો પકોડી ખાવા જઈએ છીએ પહેલાં, પછી જઈશું ઘરે. તો અહીંયા એક જગ્યાએ આવે છે પકોડી. ત્યાં ગયા હતા. ત્યાં તો એ ભાઈ આવ્યા નથી. તો બીજી જગ્યાએ જઈએ. તો અહીંયા જૈમ્બેવાળો છે. એના તો પકોડી ખાઈએ પછી તમને મળીએ. પકોડી ખાઈને પાછા રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા છે. તો દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હોમ સ્વીટ હોમ.